અને બધાને અમે સમજાવવાના પ્રયત્ન કર્યા છે કે એકવાર ટિકિટ નો મળે રહી જાઉં, કાપી નાખું, મારી નાખું, ન હાલે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને આ દરમિયાન થોડા સમય પહેલા એક વિડીયો સામે આવ્યો હતો જેમાં ભાજપના જ નેતા દ્વારા ભાજપના ધારાસભ્ય અને મંત્રી એવા કાંતિ અમૃતિયા પર હુમલો કરવામાં આવ્યો હતો. જો કે આ ઘટનાને અનેક દિવસો વીતી ગયા છે ત્યારે કાંતિ અમૃતિયાએ હુમલો કરનાર વ્યક્તિઓને વળતો જવાબ આપ્યો છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. કાંતિ અમૃતિયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી રહેલા નેતાઓ સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા ત્યારે ભાજપના જ નેતા જેમને ટિકિટ નથી મળી એવા નારાજ કાર્યકર્તાઓ દ્વારા કાંતિ અમૃતિયા પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમને એલફેલ શબ્દ પણ બોલવામાં આવ્યા હતા. આ વિડીયો સામે આવ્યા બાદ ખૂબ જ ચર્ચા જાગી હતી અને આ વિડીયો જે સામે આવ્યો એની બાદમાં અનેક એવા વિડીયો સામે આવ્યા હતા જેમાં ભાજપના જે નેતાઓ છે તે ટિકિટ ન મળવાના કારણે નારાજ હતા. જોકે આ ઘટનાના અનેક દિવસો બાદ કાંતિ અમૃતિયાએ જાહેર સભામાંથી આ તમામ લોકોને વળતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે ટિકિટ ન મળે એટલે કાપી નાખવું, મારી નાખવું અને નારાજ થઈ જવું, પાર્ટીને બતાવી દેવું તેવી ભાવના ન હોવી જોઈએ. તેવી ભાવના રાખનારા ક્યાંય ન પહોંચી શકે. આખી ઘટના જે હતી તેને લઈને કાંતિ અમૃતિયાએ શું જવાબ આપ્યો છે તે સાંભળીએ. ભાજપમાં છું, ધારાસભ્ય છું, મંત્રી છું, તો 4 મહિના પહેલા 605 કરોડના કામ ચાલુ કર્યા. એ લગભગ 90% કામ ચાલુ થઈ ગયા. મહિના પહેલા 105ના એટલે 600 ને 705 10 કરોડના કામ અત્યારે ચાલુ હોય એમાં 80% કામ ચાલુ થઈ ગયા ને 20% હવે ચૂંટણી પછી સાથે વરખોડે દેવાનું. પછી વળી 3 મહિને 15 દી ને 3 મહિના 21 દી વળી ખાતમુહૂર્ત કરશી આપણે 200-300 કરોડના. તારીખ યાદ રાખજો. આપણે આ જ કરવાનું હોય, ખાતમુહૂર્ત કરવાનું, કામ કરવું હોય, શાંતિ રાખવી છે. રાતે કોઈ પી નીકળે ધોકા મરવાના છે. કઈ કોઈના બાપની બીક નથી, કાંઈ બીક છે તમને? બધા બેઠા છે, લઘુમતીના આગેવાનો બેઠા છે, હિન્દુના આગેવાનો બેઠા છે. કાંઈ બીક હોય તો મને કહેજો. એકવાર સત્તા મળ્યા પછી અહમ આવી જાય, હું જ છું, મારા સિવાય કોઈ છે નહીં, તો એ બીજી વાર પાર્ટી ન દે. આ ભારતીય જનતા પાર્ટી કે એકવાર ટિકિટ નો મળે રહી જાઉં, કાપી નાખું, મારી નાખું, ન હાલે, જરાય ન હાલે. અને બધાને અમે સમજાવવાના પ્રયત્ન કર્યા છે ભાઈ, પણ એનો અર્થ તો એવો નહીં ને હું થોડુંક લઈ લઉં પછી રોડ ઉપર દુકાનો બંધ કરાવી દઉં. એ તો વાજબી નથી ને. વાજબી છે તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરી. અમારે જે વિકાસની વાત કરવી છે એ વિકાસની વાત લઈ અમે ખૂબ આગળ વધશી અને ખૂબ મોરબીને હું તમને ખાતરી આપું એક ગુજરાત સરકારના મંત્રી તરીકે કે સારામાં સારો વિકાસ થશે એની હું ખાતરી આપું. અહીં તમે સાંભળ્યું કે કાંતિ અમૃતિયાએ શું કહ્યું. હવે કાંતિ અમૃતિયાનો આ જે વળતો જવાબ છે તેને લઈને નારાજ જે કાર્યકર્તાઓ અને નેતાઓ હતા તેને આની કેટલી અસર થાય છે તે જોવું રહ્યું. પરંતુ જે પ્રમાણે કાંતિ અમૃતિયાથી નારાજ લોકોએ તેમના પર હુમલો સુધા કરી નાખ્યો હતો તેને લઈને કાંતિ અમૃતિયાને હજુ સુધી ક્યાંક ને ક્યાંક આ વાત ખટકી હોય તેવું લાગી રહ્યું છે અને એના કારણે જાહેર સભા પરથી કાંતિ અમૃતિયાને આ વાત કરવી પડી હશે. જો કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ વાતથી જે ભાજપના નારાજ કાર્યકર્તાઓ છે અને જે નેતાઓ છે તેમને કેટલી અસર થાય છે તે જોવું રહ્યું. આખો વિડીયો જોયા બાદ તમારું શું માનવું છે કે કાંતિ અમૃતિયાના વિડીયોથી ભાજપના નારાજ કાર્યકર્તાઓ અને નેતાઓને કેટલી અસર થશે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.